હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે તીખી ચટપટી ચાટપુરી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો આપણે એક કુકરમાં બટાકાને બાફી લીધા છે અને બટાકાને છૂલીને આ રીતે ક્રશ કરી લેવા। તેમાં કાંદો, સ્વાદ અનુસાર મીઠું અને મસાલો ઉમેરી લેવા અને સારી રીતે મિક્સ કરી લેવા। અહીંયા પૂરી તૈયાર લીધેલી છે। પૂરી પર નાખવા માટે આપણે કટ કરેલા કાંદા, ટામેટાં, ધાણા, ગ્રીન ચટણી, મીઠી ચટણી, લસણની ચટણી, મસાલો, સેવ, મસાલાવાળી ચણાની દાળ, લીંબુ લીધેલું છે। સૌથી પહેલાં તો એક ડીશમાં પૂરીને ગોઠવી લેવી, પછી તેની ઉપર બટાકાનું સ્ટફિંગ મૂકી તેની ઉપર ટામેટાં, કાંદા, ગ્રીન ચટણી, મીઠી ચટણી, લસણની ચટણી અને ઉપરથી મસાલો નાખવો। પછી તેની ઉપર સેવ અને ચણાની દાળ નાખવી અને ધાણા નાખીને લીંબુ નાખી લેવું। તમારી ચટપટી ચાટપુરી તૈયાર છે। તમે ઘરે પણ બનાવી શકો છો। જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।